લાસ્ટ ટાઈમ આપણે પોલિમરાઇઝેશન જોયું હતું. એની અંદર ચક્રીય પોલિમરાઇઝેશનમાં આપણે વાત થઈ હતી કે એને આપણે ભણીશું બેન્ઝીનની બનાવટ. તો આપણે બેન્ઝીનની બનાવટ જોઈએ છે. આજના બે પ્રશ્નો જે બહુ જ અગત્યના છે સ્ટાન્ડર્ડ 12th માટે, એટલે થોડા ધ્યાનમાં લેજો. થિયરીનું નામ છે બેન્ઝીનની બનાવટ. તો બેન્ઝીનની પહેલી બનાવટ શેના આધારે છે? ટોટલ બેન્ઝીનની 3 બનાવટો છે. એમાં પહેલી બનાવટ છે ચક્રીય પોલિમરાઇઝેશનથી. જોઈએ ચક્રીય પોલિમરાઇઝેશનથી આપણે બેન્ઝીનની બનાવટ જોઈએ છીએ. તો ચક્રીય પોલિમરાઇઝેશનમાં શું લેવાનું? તો ઇથાઇન લેવાનું. ઇથાઇન લેવાનું અને લાલચોળ નળીમાંથી લાલચોળ નળી એટલે શું? એકદમ નળી લેવાની, લાલચોળ નળી લેવાની. આમાં ઇથાઇન લેવાની, લાલચોળ નળી માંથી 873 કેલ્વિન તાપમાને પસાર કરવાનો. ટેમ્પરેચર છે 873 કેલ્વિન તાપમાન. તો એનું ચક્રીય પોલિમરાઇઝેશન થશે. ચક્રીય પોલિમરાઇઝેશન થાય છે અને ઇથાઇનના 3 અણુના પોલિમરાઇઝેશનથી બેન્ઝીન બને છે. ઇથાઇનના કેટલા અણુ લઈશું? 3 અણુ. પ્રક્રિયા આપણે જોઈએ જ છે. બેન્ઝીન પ્રાપ્ત થાય છે. આમાં બેન્ઝીન પ્રાપ્ત થાય છે. આ પદ્ધતિથી બેન્ઝીન આ રીતે પ્રાપ્ત થાય છે. જે બેન્ઝીન, આ બેન્ઝીન છે શેના માટે ઉપયોગી છે? તો વ્યુત્પન્નો. બેન્ઝીનના વ્યુત્પન્નો એટલે શું? બેન્ઝીનમાંથી મળતા સંયોજનો, રંગકો બનાવવા માટે, પછી ઔષધો બનાવવા માટે વગેરે માટે પ્રારંભિક અણુ છે જે બેન્ઝીનનો ઉપયોગ કરીને આ બધું બનાવી શકાય છે. હવે એલિફેટિકને બહુ જ અગત્યની બાબત ધ્યાનમાં લેજો કે એલિફેટિકને એરોમેટિકમાં ફેરવવા માટેનો આ અગત્યનો માર્ગ છે.
એરોમેટિક એટલે શું? જ્યાં બેન્ઝીન ચક્ર આવેલું હોય. ઓકે, તો એલિફેટિક ને એરોમેટિક માં ફેરવવાનો આ એક જ માર્ગ છે કે જેનાથી આપણે બનાવી શકીએ છીએ. ચલો શું લઈશું? તો 3 મોલ ઇથાઇન લઈશું. ગોઠવીશું કઈ રીતે? તો CH ટ્રિપલ બોન્ડ CH, પછી CH ટ્રિપલ બોન્ડ CH અને CH ટ્રિપલ બોન્ડ CH. આમાં થશે શું જોજો. તો આ ટ્રિપલ બોન્ડ છે એનો એક બોન્ડ અહીંયા આવી જશે વચ્ચે. આ ટ્રિપલ બોન્ડનો એક બોન્ડ અહીંયા આવી જશે. આ ટ્રિપલ બોન્ડનો એક બોન્ડ અહીંયા આવી જશે. તો થશે કેવી રીતના? અહીંયા ડબલ બોન્ડ, અહીંયા સિંગલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા સિંગલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા સિંગલ બોન્ડ. વાસ્તવમાં બેન્ઝીનની રચના એવી જ છે. કેવી? તો ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ. લાલ તપ્ત લોખંડની નળી લઈશું. આ અને ટેમ્પરેચર આપણે વાત કરીએ એમ 873 કેલ્વિન ટેમ્પરેચરનો ઉપયોગ કરીશું. અહીંયા બનશે શું? તો બેન્ઝીન બનાવવાનો છે એટલે બેન્ઝીન તો બનાવીશું જ. આ રીતનો 6 કાર્બન થઈ ગયા અને દરેક કાર્બનની વચ્ચે એકાંતરે દ્વિબંધ આવે તો આને બેન્ઝીન કહેવામાં આવે છે. બેન્ઝીનની રચના આવી હોય C6H6 એનું અણુસૂત્ર છે. આ ઇથાઇનના 3 અણુ છે એટલે 3 દુ 6 કાર્બન અહીંયા આવી ગયા. તમે જોઈ શકો છો કે અહીંયા 6 કાર્બન મૂકું. 1 2 3 4 5 અને 6. દરેક કાર્બન જોડે એક એક હાઇડ્રોજન આવવાનો એટલે આ રીતનું સ્ટ્રક્ચર જે બને C6H6 નું એને બેન્ઝીન તરીકે ઓળખવામાં આવે છે. તો તમે જોઈ શકો છો કે બેન્ઝીનમાં આ પ્રકારનું સ્ટ્રક્ચર આવે છે અને બેન્ઝીનની બનાવટ અથવા ચક્રીય પોલિમરાઇઝેશન બંને તમે લખી શકો. બીજી બનાવટ શેમાંથી છે? તો યાદ રાખજો, બીજી બનાવટ છે એ એરોમેટિક એસિડના ડીકાર્બોક્સિલેશન દ્વારા છે. શબ્દ મારો સાંભળજો. એરોમેટિક એસિડના ડીકાર્બોક્સિલેશન. તમે શબ્દ ભણી ગયા છો. ડીકાર્બોક્સિલેશન એટલે CO2 નો અણુ દૂર થવો. ડીકાર્બોક્સિલેશન એટલે બીજું કંઈ નહીં પણ CO2 નો અણુ દૂર થવો. હવે આપણે પ્રક્રિયા લઈએ તો સોડિયમ બેન્ઝોએટ લઈએ છીએ. આમાં એકાંતરે દ્વિબંધ COO Na આને સોડિયમ બેન્ઝોએટ કહેવાય. એની પ્રક્રિયા NaOH સોડા લાઈન. સોડા લાઈન એ ખાલી જગ્યાનું મિશ્રણ છે. તમે જાણો છો સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને કેલ્શિયમ ઓક્સાઇડના મિશ્રણને સોડા લાઈન કહેવાય. ડેલ્ટા આવશે. છૂટો શું પડશે આમાંથી? તો Na2CO3 છૂટો પડશે. કઈ રીતે? તો આનો Na, આનો Na, આનો O, આનો CO2 એટલે છૂટો પડી ગયો Na2 અને CO3. વધ્યો શું? તો એકલો H વધ્યો.
તો અહીંયા COO આવ્યો એનો મતલબ એક H નું વિસ્થાપન થયું હશે એટલે C6H5 હશે. એક H આવ્યો એટલે બન્યો C6H6 અને આ C6H6 એટલે બીજું કંઈ નહીં પણ એને બેન્ઝીન વડે દર્શાવવામાં આવે છે. બેન્ઝીનમાં એકાંતરે દ્વિબંધ કરો તો પણ ચાલે, અંદર વર્તુળ કરો તો પણ ચાલે. ઓકે, એટલે બેન્ઝોઇક એસિડના સોડિયમ ક્ષારને બેન્ઝોઇક એસિડના સોડિયમ ક્ષારને સોડા લાઈમ સાથે ગરમ કરવાથી આપણને બેન્ઝીન મળે છે. બહુ ઈઝી બનાવટ છે આ બીજી પણ. હવે ત્રીજી બનાવટ. સહેલામાં સહેલી બનાવટ આ, 12માં કામની પણ આ. ફિનોલનું રિડક્શન. ફિનોલ એટલે બેન્ઝીન ઉપર OH હોય એટલે ફિનાઇલ ઉપર OH હોય એને ફિનોલ કહેવાય. ફિનોલનું રિડક્શન લઈશું તો ફિનોલને ઝીંક ધાતુના બારીક ભૂકા સાથે ગરમ કરવાથી, ભૂકો હોય ને ઝીંક ધાતુનો, કારણ કે ઉદ્દીપક હોય ને એ હંમેશા ભૂકા સ્વરૂપે જલ્દી પ્રક્રિયા કરે. પ્રક્રિયા કરતા તમને શું મળે છે? બેન્ઝીનમાં રિડક્શન પામે છે. ફરીથી ફિનોલને ઝીંક ધાતુના ભૂકા સાથે પ્રક્રિયા કરતા બેન્ઝીનમાં રિડક્શન પામે છે. આપણે પ્રક્રિયા જોઈએ તો બહુ સહેલી પ્રક્રિયા છે. ફિનોલનું અણુસૂત્ર શું થાય? તો ફિનોલનું સૂત્ર બેન્ઝીન ઉપર OH, યાદ રાખજો આ બેન્ઝીન ઉપર C6H5 એટલે ફિનાઇલ થાય. જ્યારે એના ઉપર OH આવે તો એનો ફિનોલ કહેવાય. આ ફિનોલ છે. ફિનોલની ઝીંક ધાતુ સાથે પ્રક્રિયા કરો. ફિનોલની Zn સાથે પ્રક્રિયા કરીએ આપણે. ગરમ કરવાનું છે એટલે ડેલ્ટા લઈએ તો છૂટો શું પડશે ખબર છે? આનો Zn આનો O છૂટો પડશે તો ઝિંક ઓક્સાઇડ છૂટો પડશે. અને મેં તમને હમણાં સમજાવ્યું એ રીતે બેન્ઝીન ઉપર એટલે કે આ ફિનાઇલ અને H વધ્યો એટલે C6H5 માં H આવ્યો એટલે C6H6 એટલે કે બેન્ઝીન પ્રાપ્ત થાય છે. તો ફિનોલની ઝિંક સાથે ગરમ કરવાથી ફિનોલમાંથી બેન્ઝીન અને ઝિંક ઓક્સાઇડ પ્રાપ્ત થાય છે. તો આ પ્રક્રિયાને ફિનોલનું રિડક્શન કહેવામાં આવે છે. ફિનોલનું રિડક્શન આ પ્રક્રિયાને કહેવામાં આવે છે. હવે આપણે બેન્ઝીનની થોડીક સામાન્ય માહિતી જોઈ લઈએ. એરોમેટિક હાઇડ્રોકાર્બન એટલે શું? શબ્દ ધ્યાન રાખજો. એરોમેટિક હાઇડ્રોકાર્બન એટલે શું?
પેલા સાદા હાઇડ્રોકાર્બન હતા, એરોમેટિક હાઇડ્રોકાર્બન છે. તો એરોમેટિક હાઇડ્રોકાર્બન જે સંયોજનો હોય ને એને કયા નામે ઓળખાય છે? તેને એરીન સંયોજનો પણ કહેવાય. આ શબ્દોને બીજો શબ્દ છે આને એરીન સંયોજનો. એરોમેટિક હાઇડ્રોકાર્બન ને બીજા કયા નામે ઓળખાય છે? તો એરીન સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. આ શબ્દ ક્યાંથી આવ્યો? તો આ મોટા ભાગના સંયોજનો એ વિશિષ્ટ પ્રકારની વાસ ધરાવતાથી આથી અને એરોમેટિક સંયોજનો કહેવાય છે. તો આના મોટા ભાગના સંયોજનો જે છે શું ધરાવતા હતા? તો વિશિષ્ટ પ્રકારની વાસ. એ શબ્દ આવ્યો ક્યાંથી? તો એરોમા ઉપરથી શબ્દ આવ્યો. એરોમા એટલે સુગંધ છે, ગ્રીક ભાષાનો શબ્દ છે. એટલે વિશિષ્ટ પ્રકારની વાસ અથવા સુગંધ ધરાવે એટલે એને એરોમેટિક સંયોજનો તરીકે ઓળખાય છે. હવે મોટા ભાગે આ લોકો બેન્ઝીન વલય ધરાવે જ છે. બેન્ઝીન વલય અસંતૃપ્ત છે. હવે બધામાં એવું નથી બેન્ઝીન વલય આવે, ધ્યાન રાખજો મારી વાત. કેટલાક સંયોજનો બેન્ઝીન વલય ધરાવતા હોય ને કેટલાક સંયોજનો બેન્ઝીન વલય ન ધરાવતા હોય. એમાં અન્ય ઉચ્ચ અસંતૃપ્ત વલય હોય. એટલે કેટલાકમાં બેન્ઝીનના બદલે શું હોય? તો અન્ય અસંતૃપ્ત વલય હોય. તો એના આધારે એને બે ભાગમાં વહેંચવામાં આવે છે. ટોટલ બે ભાગ. પહેલો ભાગ બહુ સિમ્પલ નામ છે. એક ભાગને નામ આપીશું આપણે, તો એ ભાગને નામ આપીશું બેન્ઝેનોઇડ. તો કોને કહેવાય? બેન્ઝેનોઇડ. તો બેન્ઝીન વલય ધરાવતા એરોમેટિક સંયોજનને કહેવાય બેન્ઝેનોઇડ. કેવા? બેન્ઝીન વલય ધરાવતા સંયોજનો. બેન્ઝીન વલય ધરાવતા સંયોજનોને કહેવાય બેન્ઝેનોઇડ કહેવાય. બીજો શબ્દ છે આપણે નોન બેન્ઝેનોઇડ. બેન્ઝીન વલય ન ધરાવતા સંયોજનોને કહેવાય નોન બેન્ઝેનોઇડ. એટલે બે ભાગમાં વહેંચણી આપણે કરી. એક બેન્ઝેનોઇડ જે અસંતૃપ્ત વલય છે ને નોન બેન્ઝેનોઇડ કહેવાય. તો બીજી વ્યાખ્યા થાય બેન્ઝીન વલય ધરાવતા ન હોય અથવા ન ધરાવતા હોય તેવા એરોમેટિક સંયોજનને નોન બેન્ઝેનોઇડ કહે છે. લાઈક પીરિડીન છે, આવા બધા જે છે ને એને નોન બેન્ઝેનોઇડ કહેવાય. યાદ રાખજો. જ્યારે ઘણા બધા બેન્ઝીન સંયોજનો છે. હવે એનું નામકરણ કઈ રીતે આપવું? આનું નામકરણ કઈ રીતે આપવું? એરોમેટિક સંયોજનોનું નામકરણ.
બહુ જ અગત્યની બાબત. તો તમને બે વસ્તુ સમજાવું છું. 3 ભાગમાં નામ આપવામાં આવે છે, ઓર્થો, મેટા અને પેરા. ઓર્થો શબ્દ કોને કહેવાય? તો બાજુ બાજુમાં પરમાણુ આવેલા હોય બેન્ઝીન ઉપર, તો એને ઓર્થો કહેવાય. શબ્દ સાંભળજો. એક શબ્દ આવશે ઓર્થો, બીજો આવશે મેટા. સાહેબ ઓર્થો કોને કહેવાય? તો બે સંયોજનો અથવા બે ક્રિયાશીલ સમૂહ પાસે આવેલા હોય, બે ક્રિયાશીલ સમૂહ પાસે આવેલા હોય ને એને ઓર્થો કહેવાય. અથવા ઓર્થો ના કોણ તો એને 1 2 તરીકે જ નામ આપવાનું. સર એનું એક્ઝામ્પલ તો ઘણા બધા એક્ઝામ્પલ છે, તમે જોઈ શકો છો. હું એક ઉદાહરણ આપું. વન ટુ જગ્યાએ 1 6 પણ આવે. સાંભળજો. આ દોરું છું, અહીંયા CH3 અને અહીંયા CH3, તો નંબર હું પાસે આવેલા છે, તો આને ઓર્થો જ કહેવાય. અથવા 1 2 બોલાય. અથવા આ રીતે જોવું કે સર હું આ રીતે આપું તો નંબર એકને અહીંયા આપું ને એકને અહીંયા આપું તો પણ પાસે છે, તો પણ આને ઓર્થો કહેવાય. અથવા સાહેબ અહીંયા આ રીતે નામ આપું તો પણ આનો ઓર્થો કહેવાય. એટલે આ બધાનો ઓર્થો જ કહેવાય તમારાથી. એટલે ઓર્થો એટલે શું? તો પાસે આવેલા સંયોજનોને ઓર્થો કહેવાય. ધારો કે આનો મિથાઇલ અહીંયા લખું, આનો મિથાઇલ અહીંયા લખું, એ જ રીતે અહીંયા CH3 લખું, અહીંયા પણ CH3 લખું. હવે તમે જોઈ શકો છો કે આને ઓર્થો તો કહેવાય, સાથે સાથે આને ઝાઇલીન પણ કહેવાય. તો પાસે છે એટલે 1 2 ડાયમિથાઇલ બેન્ઝીન, બધાનું નામ એક સરખું છે, ધ્યાન રાખજો. 1 2 ડાયમિથાઇલ બેન્ઝીન. અથવા આ બધાનું નામ, અથવા આનું સામાન્ય નામ ઓર્થો ઝાઇલીનના નામે ઓળખાય છે. બધાને ઓર્થો ઝાઇલીન જ કહેવાય. હવે ઓર્થો પછી બીજો શબ્દ આવે મેટા. બે ક્રિયાશીલ સમૂહ એક છોડીને એક પરમાણુ પર આવેલા હોય. બે ક્રિયાશીલ સમૂહ એકાંતરે એટલે એક છોડીને એક પરમાણુ પર આવેલા હોય. તો એનો મેટા કહેવાય. સર એક છોડીને એક કેવી રીતે આવેલા હોય તો એની વાત કરીએ આપણે. તો ધારો કે આ રીતે લખું, એને 1 2 ની જગ્યાએ 1 3 અથવા 1 5 પણ કહેવાય. વન 3 અથવા 1 5 પણ કહેવાય, મેં કીધું એમ. તો ધ્યાન રાખજો, એક મિથાઇલ અહીંયા છે,
એક મિથાઇલ અહીંયા છે તો નંબર આપું તો 1 3 થાય. જો 1 2 3 અથવા આ રીતે લખું, એક અહીંયા લખું અને એક અહીંયા લખું તો પણ 1 3 થાય. જુઓ તમે, નંબર આપું તો 1 2 ને 3. સર આ રીતે મૂકીએ તો એક અહીંયા CH3 લખું અને એક અહીંયા CH3 લખું તો આને પણ મેટા જ કહેવાય. પણ આનું IUPAC નામ લખવું હોય તો 1,3 ડાયમિથાઇલ બેન્ઝીન અથવા આનું સામાન્ય નામ મેટા ઝાઇલિન. કે 2 CH3 છે એટલે એને ઝાઇલિન તરીકે ઓળખાય, મેટા ઝાઇલિન તરીકે ઓળખવામાં આવે છે. ઓર્થો મેટા પછી એક ત્રીજું સ્થાન લઈએ, એનું નામ છે પેરા. બે પરમાણુ છોડીને ક્રિયાશીલ સમૂહ આવેલા હોય. એક ક્રિયાશીલ સમૂહ પછી બે સ્થાન છોડીને ક્રિયાશીલ સમૂહ આવે. તો એને પેરા કહેવાય. સાંભળજો, એક ક્રિયાશીલ પછી બે સ્થાન છોડીને આવે આને 1,4 કહેવાય સ્થાન. સર એનું ઉદાહરણ, હા બહુ સિમ્પલ ઉદાહરણ છે. ટૂંકમાં સામ સામે આવેલા હોય, એક CH3 અહીંયા મૂકી દઉં અને એક CH3 અહીંયા મૂકી દઉં તો તમે નંબર આપશો તો 1 2 3 4 તો 1,4 ડાયમિથાઇલ બેન્ઝીન. આવી જ રીતે હજુ એક જોઈએ આપણે તો સર એક અહીંયા CH3 હોય અને એક CH3 અહીંયા હોય, અથવા આને પેરાનો P આવે, ઝાઇલિન તરીકે પણ ઓળખાય છે. સર આનો નંબર આપું તો એ જ આવે 1 2 3 અને 4. સર આ રીતે નહીં, આ રીતે આવેલું હોય તો આ પણ સામ સામે જ છે. આને પણ પેરાઝાઇલિન તરીકે ઓળખવામાં આવે છે. નંબર આપો એ જ રીતે 1 2 3 4. તો આ રીતે 3 નામકરણ મેઇન છે: ઓર્થો, મેટા, પેરા. પાસ પાસે હોય તો ઓર્થો, એક છોડીને એક હોય તો મેટા, બે છોડીને એક ક્રિયાશીલ સમૂહ હોય તો પેરા. તો આ રીતે ઓર્થો, મેટા અને પેરા એમ 3 સમૂહને પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવે છે.